ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ ગમ ગુરુવે નમઃ. આજે આપણે સાંભળીશું શિવપુરાણ મહાત્મ્ય અધ્યાય 4. ચંચુલાની પ્રાર્થનાથી બ્રાહ્મણનું એને પૂરું શિવપુરાણ સંભળાવવું અને સમયાનુસાર શરીર છૂટ્યા પછી શિવલોકમાં જઈને ચંચુલાનું પાર્વતીજીનું સખી થવું અને સુખી થવું. બ્રાહ્મણ બોલ્યો, નારી સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવપુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમયસર ચેતવણી મળી. બ્રાહ્મણ પત્ની, તું ડર નહીં, ભગવાન શિવના ચરણ શરણમાં જા. શિવની કૃપાથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. હું તને ભગવાન શિવની કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ, જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શિવની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે, એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાને માટે પસ્તાવાને જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. કેમ કે સત્પુરુષોએ બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે, તે સર્વ પસ્તાવાથી સંપન્ન થઈ જાય છે. જે માણસ વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરીને નિર્ભય થઈ જાય છે, પરંતુ પોતાના કુકર્મોને માટે પસ્તાવો નથી કરતો, એને પ્રાય ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. પરંતુ જેને પોતાના કૃકૃત્ય પર હાર્દિક પસ્તાવો થાય છે, તે અવશ્ય ઉત્તમ ગતિનો ભાગી થાય છે, અધિકારી થાય છે, એમાં શંકા નથી. આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધ થાય છે, એવી બીજા ઉપાયોથી થતું નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મળ થઈ જાય છે, એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે, એમાં પણ સંશય નથી. માનવોના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે. તેથી તે વિશુદ્ધ આત્મા પુરુષ શ્રી સાંબ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે. આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવજાત માટે કલ્યાણનું બીજ છે. તેથી યથોચિત શાસ્ત્રોક્ત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ. આ ભવબંધ રૂપી રોગનો નાશ કરનારી છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધિ થઈ જાય છે. ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે. ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. જે મુક્તિથી વંચિત છે એને પશુ સમજવો જોઈએ, કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે, જે ખરેખર સંસારના બંધનોથી મુક્ત થઈ જ શકતો નથી. બ્રાહ્મણ પત્ની, માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થશે. જે નિર્મલ ચિત્તથી ભગવાન શિવના ચરણાર બિંદુઓનું ચિંતન કરે છે, એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. સૂતજી કહે છે, શૌનક, આટલું કહીને તે શ્રેષ્ઠ શિવભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. એનું હૃદય કરુણા દયાથી આદ્ર ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિંદુક બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ. બ્રાહ્મણનો ઉક્ત ઉપદેશ સાંભળી એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા. તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભેર એ શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી અને બંને હાથ જોડીને બોલી, હું કૃતાર્થ થઈ ગઈ છું. ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી, જે પોતાના પાપને કારણે ભયભીત હતી, ને શિવભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી. ચંચુલા બોલી, બ્રાહ્મણ, શિવભક્તોમાં શ્રેષ્ઠ સ્વામી, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો. તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. સાધુ, હું નરકના સમુદ્રમાં પડી રહી છું, આપ મારો ઉદ્ધાર કરો. પૌરાણિક અર્થ તત્વથી સભર જે સુંદર શિવપુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. એ જ આ શિવપુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટી રહી છે. સૂતજી કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલા એ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી.
તે પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધવાળા તે બ્રાહ્મણ દેવે એ જ સ્થાન પર એ સ્ત્રીને શિવ પુરાણની ઉત્તમ કથા સંભળાવી. આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવ પુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ અપાવનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. એનું ચિત્ત શીઘ્ર જ શુદ્ધ થઈ ગયું. પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સગુણ રૂપનું ચિંતન થવા લાગ્યું. આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રાચનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સમય જતાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યું. એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા અને વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું. ચંચુલા તે વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ તેને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું. ચંચુલાના સઘળા અંતરમેલ ધોવાઈ ગયા હતા. તેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની રહ્યું હતું. તે દિવ્ય રૂપ ધારણી દિવ્યાંગના થઈ ગઈ હતી. એના દિવ્ય અંગો એની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા. માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી શોભાવાળી દિવ્ય ગરણાથી વિભૂષિત હતી. શિવપુરીમાં પહોંચીને તેણે સદા સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા. પ્રેમપૂર્વક દર્શન કર્યા. બધા જ મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગ ક્રાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. તેમના કંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું હતું. તેમને 5 મુખ હતા અને દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટની શોભા અનેરી હતી. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવની કાંતિ કપૂરની જેમ ગૌર હતું. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયેલું હતું. શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક તેણે ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા. પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત વિનીત ભાવથી ઉભરી રહી. એના નેત્રોમાંથી આનંદ અશ્રુની અવિરલ ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપ ધારિણી બિંદુક પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. તે એ પરમાનંદ ઘન જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. અધ્યાય 4 શિવપુરાણ મહાત્મ્ય અહીં સમાપ્ત થાય છે. શિવજી સદા સહાયતે. ઓમ નમઃ શિવાય.